ઉપલેટામાં આજથી 2 દિવસીય માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનું 24મા રાજ્ય અધિવેશનનું આયોજન। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું 2 દિવસ ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું। પક્ષની પ્રતિષ્ઠા, પ્રામાણિકતા, શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે। ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું। આ 24મા રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય, આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસાપંથીવાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન AIKS અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડોક્ટર અશોક ધવલેજી તથા મૂળ કેરળના અને CPIM કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળમાં કાર્યતેવા કોમરેડ મુરલીધરન વગેરે બિરાદરો માર્ગદર્શન આપશે। તો આ સેમિનારમાં નાના સીમાંત ખેડૂતો, શ્રમજીવી બહેનો, વેપારીઓ વગેરે જોડાયા। તેમજ આ અધિવેશનમાં રાજ્યભરમાંથી 200 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ખેતી, લઘુ ઉદ્યોગ, વેપાર, ખેડૂતો, મજદૂરો, યુવા, વિદ્યાર્થીઓ, શ્રમજીવીઓ, આંગણવાડીના કર્મચારીઓની રોજગારી અંગે તેમજ વર્તમાન સમયમાં ઉદારીકરણ અને ખાનગીકરણથી લોકજીવન ઉપર અસરો અને વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવેલ અને સરકાર સમક્ષ માંગણીઓને ઠરાવ કરશે। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। कैलाशबेन रोहित, गुजरात आंगणवाड़ी कर्मचारी संगठन महामंत्री और ऑल इंडिया फेडरेशन सचिव। अमे आज उपलेटा मुकामे आया है राजकोट जिला में। अँ CPM पार्टी अधिवेशन है और अमे गुजरात आंगणवाड़ी कर्मचारी संगठन आखा गुजरात की अंदर 22 जिला में अमरु संगठन चाले छे। अमरा जे सरकार साथेना प्रश्नों है ए प्रश्नों अमरी जे मांगणीओ छे एना माटेनी चर्चाओ आज अमे करवाना छे। अहींया खरेखर रीते तो गुजरात सरकार और केन्द्र सरकार बने लेवले ICDS योजना जे चाले छे एमां अमारुं खूब ज शोषण थई रह्युं छे। हालमां पण सुप्रीम कोर्टे चुकादो आपेलो छे ग्रेच्युटी बाबते अने आंगणवाड़ी वर्कर हेल्परने कायमी करवा माटेनो। हालमां पण हाईकोर्टमांथी पण चुकादो आपेलो छे के आंगणवाड़ीनी सेवाओ 45 वर्षथी चाले छे तेने कायमी करवामां आवे, एने वर्ग 3-4 ना अधिकारी गणवामां आवे अने लघुत्तम वेतन हालथी चालू धोरणे शरू करवामां आवे। एनी अमारी मुख्य मांगणीओ छे। पेन्शन योजना चालू करवामां आवे અને જે અત્યારે 6 ICDS ની 6 સેવાઓ ઉપરની જે વધારાની કામગીરીઓ લેવાય છે એમાં અમારું ખૂબ જ શોષણ થાય છે, તો એને દૂર કરી અને વ્યવસ્થિત રીતે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે, સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે એટલી અમારી માંગણી છે। તમારી માંગ હતી કે તમને કાયમી કરવાનું હતું, માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ સરકારશ્રી હજી સુધી અમારું કંઈ સાંભળતી નથી। અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ લડ્યા ગ્રેચ્યુટી માટેનો, એમાં અમારી જીત થઈ છે। સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે, એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બહેનોને કાયમી કરવા જોઈએ, 3-4 વર્ગના કર્મચારી ગણવા જોઈએ, એમને લઘુત્તમ વેતન સરકારી ધોરણે આપવું જોઈએ, સરકારી લાભ તમામ આપવા જોઈએ। એ ચુકાદો પણ આપ્યો છે અને એના આધારે હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે, પણ સરકાર હજી સુધી ધ્યાનમાં લેતી નથી। डॉक्टर अशोक ढवळे, पॉलिट ब्यूरो सदस्य, मार्क्सवादी कम्युनिस्ट पार्टी। आज यहाँ उपलेटा में मार्क्सवादी कम्युनिस्ट पार्टी का गुजरात राज्य सम्मेलन ये शुरू हो रहा है और इस सम्मेलन के दौरान आज गुजरात के जो सब सवाल है, देश के जो सवाल है, इन सब सवालों के ऊपर हमारे पूरे गुजरात से आए हुए प्रतिनिधि यहाँ पर चर्चा करेंगे। और जो आज गुजरात की परिस्थिति है, महंगाई बहुत ज़बरदस्त बढ़ रही है, बेरोजगारी बढ़ रही है, किसान, खेत मजदूर, महिला, छात्र, नौजवान सभी के सवाल ये बहुत बड़े पैमाने पर बढ़ रहे हैं। और आज हम देखते हैं भ्रष्टाचार सब जगह में फैला हुआ है, डुप्लीकेट सरकार चल रही है, ये अभी पूरा गुजरात जानता है। तो ये सब सवालों को लेकर इस सम्मेलन में हम बड़े पैमाने पर निर्णय लेंगे और एक बड़ा आंदोलन पूरे गुजरात के अंदर भारत की कम्युनिस्ट पार्टी साम्यवादी की नेतृत्व में हम खड़ा करेंगे। उपलेटा ये हमारा गढ़ लाल झंडे का गढ़ रहा, किसान आंदोलन का गढ़ रहा, और इसलिए आज ये सम्मेलन यहाँ उपलेटा में हम ले रहे हैं, उपलेटा में। और यहाँ पर जरूर ये एक ऐतिहासिक सम्मेलन हमारे पार्टी के बढ़ोतरी में ये जरूर सिद्ध होगा, ये हमें पूरा विश्वास है।